સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા. અત્યારે આપણી વચ્ચે ધ્રોલથી જામનગર જિલ્લાથી ખેડૂત મિત્ર આવેલા છે, જેમનું મધ ઉછેર કેન્દ્ર છે અને પોતાની 600 પેટીઓ છે. તમારો પરિચય આપો ને. મારું નામ નરેશ ગાંગાણી. હા. જામ દુધઈ, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. ઓકે. હું મધમાખીની ખેતી કરું છું. મારી પાસે 600 પેટી છે અત્યારે હાલ. હા. અને અજમાની ને તલની, વરિયાળીની અલગ અલગ ફ્લેવરમાં મધ હોય છે અમારી પાસે. એટલે નેચરલ ફ્લેવર, એમ કે અજમાના ખેતરોમાં પેટીઓ મૂકેલી હોય ત્યારે અજમાનું મધ આવે, વરિયાળીમાં મૂકેલું હોય ત્યારે વરિયાળીમાં આવે, અને તલમાં મૂકેલી હોય ત્યારે તલમાં આવે. એવી રીતના નેચરલ ફ્લેવર મધ અમે પેકિંગ કરીને વેચી છીએ. ઓકે. આપણે એક્ઝિબિશનમાં બધે સ્ટોલ હોય ત્યારે તમારા સ્ટોલ હોય છે ને? આપણે એક્ઝિબિશન સુરત એક્સપોમાં હતો, હમણાં જામનગર હતો, બધી એક્ઝિબિશન. મિલેટમાં હતો. હા, મિલેટ 2023ના મિલેટ જામનગરમાં મારો સ્ટોલ હતો. મારે રાજકોટ હતો. હવે આપણે સમૂહ લગ્ન છે આપણે ગુજરાત વિકાસ સમિતિમાં, ગઈ વખતે તમારો ત્યાં હતો ને? હા, સુરત અમારો. હા, ત્યાં તમારે સ્ટોલ લઈને આવી જવાનો છે. હા. અને એનું આયોજન ત્યાં સમૂહ લગ્નમાં હું જ કરવાનો છું. સમૂહ લગ્નનો પણ આયોજક છું હું. બીજું કે આ જે મધ ઉછેર કેન્દ્ર છે તમારું, એ પ્યોર મધ જ આવે ને? આપણે તમારી ત્યાંથી જ ખરીદી કરી છે. હા, પ્યોર નેચરલ મધ જ, ઓરિજિનલ જ, એમાં કાંઈ ઘટે નહીં. હા. જે મધમાખી લઈ આવે ફૂલ ઉપરથી, એનો રસ જ ઈ જ મધ. ઓકે. અમે જ્યારથી જામ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે આની પહેલાં 2-3 જગ્યાએથી અમારે આવતા, પણ તમારું મધ અમને વધારે સારું લાગ્યું, એટલે હવે આ વખતેથી તમારું જ મધ યુઝ કર્યું છે આ વર્ષે. અને આ અમારા અંજીર છે પાકેલા. તમે અત્યારે ટેસ્ટ કર્યો ને? બહુ ટેસ્ટી અને બહુ મજા આવી. હા, મધનો ટેસ્ટમાં શું ઘટે? તમે મધના એક્સપિરિયન્સવાળા છો. હા, બીજું મધ કેવું હોય તો મધ જેટલા મીઠા છે. હા હા. આની વેરાયટીનું નામ હની ટેસ્ટ વેરાયટી જ છે, GHG 120 હની ટેસ્ટ. એટલે આમાંથી અમે જામ બનાવીએ છીએ, પછી ડ્રાય ફ્રૂટ અંજીર બનાવીએ છીએ, પાવડર બનાવીએ છીએ, ઘણી બધી પ્રોડક્ટો બનાવે છે, જે અમે આપણા સ્ટોલમાં તમે 2-3 વાર મુલાકાતે આવી ગયા છો. જામ પણ બહુ મસ્ત બનાવે. હા, એટલે હવે આપણે ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હોય એનો આપણે અંજીરની ખરીદી પણ કરવાના છીએ, અને એને માર્ગદર્શન આપીને એને પણ આપણે અંજીરની ખેતી કરાવી અને આગળ એને બધી જાણકારી આપી અને ખેતી કરીને પછી આગળ આવે. ખેડૂતોને શું છે, એક જ ખેતી કરે છે તેમાં કંઈ બેનિફિટ નથી થતા. તો આની અંદર બહુ સારા એવા પરિણામ મળેલા છે આપણને અંજીરમાં. તો કોઈ પણ તમારા વિસ્તારમાં અંજીરની ખેતી કરવી હોય તો પણ જાણકારી આપજો. બીજું, તમને આમાં ખેતીમાં અંજીરમાં કેમ લાગ્યું? તમને કેવું લાગ્યું? બહુ સારા છે અંજીર, બહુ મસ્તીના છે. અને ખાવામાં સારા છે. અને અત્યારે તો આ ફાલ પૂરો થવા આવ્યો તોય હજી આટલા જો કેટલા અંજીર છે. આ દાળ આખી ભરી હતી અંજીરની. અત્યારે આ દાળમાં કેટલા 5-6 અંજીર છે, બરાબર? તો 10થી 12 અંજીર હરેક ડાળીમાં અંજીર હતા. અત્યારે 2-3 અંજીર છે. ઓછામાં ઓછા 9 અંજીર તો હોય જ, કોઈ પણ દાળ હોય ને એમાં, સારી દાળ હોય એટલે. તો અત્યારે અમારે બીજો ફાલે ચાલુ થઈ ગયો છે, તમે હમણાં જોયો હશે. તો ફ્લાવરિંગ બીજા સ્ટેજ ઉપર ચાલુ છે. જો આની અંદર અત્યારે ફૂટ ચાલુ થઈ ગઈ ને. હા, તો એ બધા ફળ બેહવા માંડ્યા છે નવા પાછા. આ ફળ પાછા આવી ગયા. આ ઉનાળાના ફળ આવી ગયા. એટલે હવે આ જે ફાલ આવશે ને એ મે મહિના, જૂન મહિનામાં આવશે. આમાં અમે 3 ફાલ લઈએ છીએ, પણ અમે સુરત રહો એટલે 2 જ ફાલ યુઝ કરું છું. સમર્પણ અંજીર ફાર્મ, ગામ મોટા આકડિયા, 9825943531.